तारक मेहता का उल्टा चश्मा में रोशन सिंह सोढ़ीની ભૂમિકા ભજવનાર ટીવી એક્ટર ગુરચરણ સિંહ ગયા વર્ષે ગુમ થયાના સમાચારને કારણે ચર્ચામાં તો જોકે બાદમાં તે સુરક્ષિત ઘરે પરત ફર્યો તો હવે ગુરચરણને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે। અભિનેતાની તબિયત ખૂબ જ બગડી છે કે જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। હોસ્પિટલમાંથી તેનો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં તેની હાલત જોઈને ચાહકો પરેશાન છે। તારક મહેતાના ગુરચરણ સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે। આ વિડીયો દ્વારા તેણે ફેન્સને પોતાની બીમારી વિશે જાણકારી આપી છે। વિડીયોમાં ગુરચરણ હોસ્પિટલમાં છે અને બેડ પર સૂતો જોવા મળી રહ્યો છે। તેના હાથમાં વીગો જોવા મળે છે। આ વિડીયોમાં તે ખૂબ જ કમજોર દેખાઈ રહ્યો છે ત્યારે ગુરચરણ સિંહનો આ વિડીયો જોઈને ફેન્સ ખૂબ જ પરેશાન થઈ ગયા છે। દરેક વ્યક્તિ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે। આ વિડીયો પર કોમેન્ટ કરતા મોટાભાગના યુઝર્સ તેને તેની બીમારી અને તેની સાથે શું થયું તે વિશે પૂછી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।